છોટાઉદેપુર જિલ્લામાં વેતન ન મળતા આશા વર્કર બહેનોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે। છેલ્લા 3 મહિનાથી વેતન જ ન મળતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો હતો। જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા બજાવતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોનો નિયમિત પગાર, બાકી રહેલો 50% વધારો અને વિવિધ કામગીરીનું ઇન્સેન્ટિવ ચૂકવવાનું બાકી છે। 300 જેટલી આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો। ચાર મહિનાથી સાહેબ પગાર નથી ચૂકવાયો। બીજું બધું તો તમે છોડો, તો કઈ બાજુનું આ મહિલા સશક્તિકરણ છે? અધિકારીઓ પદાધિકારીના લાખો રૂપિયાના તોતિંગ પગાર સમયસર થઈ જાય અને આ ગરીબ બહેનો રાત દિવસ આ 42 ડિગ્રી તાપમાનની અંદર તડકામાં સર્વેની કામગીરી કરે, જાત જાતના કામ કરે, ટાર્ગેટ ઉપર ટાર્ગેટ એમની જોડે પૂરા કરાવડાવે અને તમે મામૂલી ઇન્સેન્ટિવ નથી આપી શકતા। 3 મહિનાની કામગીરીનો પગાર બધા ચૂકતે કરી દે અને અમારે અત્યારે બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે, છોકરોને નવા બૂટ, ઠેલા અને ચોપડાથી માંડીને અત્યારે વધારે ખર્ચો, એટલા માટે અમે સરકારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। બીજી બાજુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ દાવો કર્યો હતો કે ગ્રાન્ટના અભાવે ચૂકવણી બાકી હતી, પરંતુ હવે ગ્રાન્ટની રકમ આવી ચૂકી હોવાથી ટૂંક સમયમાં વેતનની ચૂકવણી કરી દેવાશે। જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી, એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું, પણ એ હમણાં ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી। અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે એનું ચૂકવણું કરી દેવામાં આવશે।